બધાને ભીખુભાઈ ખુમણના રામ રામ. એક દિવસ રાત્રિનો સમય છે અને મધરાત જામી છે. એની મારી પા સમ 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 રાત વહી જાય છે અને તમરાનો અવાજ આવે છે. એવી વખતે જનકપુરના મહારાજા જનક પોતે પોતાના સુખાસન ઉપર આરામ ફરમાવી રહ્યા છે, પોતે નિંદર કરી રહ્યા છે. પણ ઋષિ મુનિઓ કહે છે, બધાનું કહેવું એવું છે કે સપના આવતા હોય છે. માણસને જ આવે એટલું નથી, પણ પશુ પંખીને તમામને સપના આવતા હોય છે. એવી રીતે આજ મહારાજા જનકને સપનું આવ્યું છે, પણ સપના કેવા આવે એનું કોઈ નક્કી ન હોય. ભયંકર પણ સપના આવે અને હારા પણ સપના આવે. એની મારી પાસે જનક મહારાજને સપનું આવ્યું છે, પણ કેવું ભયંકર સપનું કે પોતે ભિખારી બન્યા છે. ભિખારી બન્યા છે અને કેવા ભિખારી કે ચૈત્ર વૈશાખનો તડકો છે, ઉઘાડા પગ છે, ફાટી ગયેલા કપડાં છે, માથાની માલપા વાવ વિખેર છે, હાથમાં ભિક્ષા પાત્રક છે, પગ ખૂબ બવે છે, પેટમાં ભૂખ લાગી છે, ખૂબ જ ભૂખ લાગી છે, વ્યાકુળ થઈ ગયા છે. એક કોર ગરમી છે, પરસ્યો વવે છે, એક કોર પગ બવે છે, હાથમાં ભિક્ષા પાત્ર, ઘર ઘર ભિક્ષા માંગે છે. એમાં એમ કરતા કરતા ભિક્ષા મળતી નથી અને એમાં એક જગ્યાએથી સરસ મજાની ખીર મળી. કારણ કે જગતની માઇલપા હાવ બધાય નાસ્તિક નથી હોતા, આસ્તિક પણ હોય છે, દાતા પણ હોય છે, બધા હોય. એમ એક જગ્યાએથી ખીર મળી, પણ ખીરને જોઈ અને પોતે ખુશખુશાલ થઈ ગયા અને એને એમ થયું જલ્દી જલ્દી દોડી અને કાંઈક સાયો હારો હોય, કોઈ વૃક્ષની નીચે જઈ અને આ ખીર છે એને આરોગવું, જે ભોજન મળ્યું છે એને ખાય અને તૃપ્ત થાવ. અને પોતે એકદમ દોડે છે અને આ બાજુ બે આખલા બાંધે છે. બે આખલા બાંધ્યા અને પોતે ઝપટે ચડી ગયા, આખલાની ઝપટે ચડી ગયા અને પોતે પડી ગયા. હાથમાંથી ભિક્ષા પાત્ર છૂટી ગયું અને આંખ ઉઘડી ગઈ. પણ આંખ ઉઘડી અને આમ જ્યાં જોવે ત્યાં તો એની ઉપર તો સમર ઢોવાય છે, દાસ દાસીઓ સમર ઢોવે છે. બંદીવાનો પોતાને સડી પોકારે છે અને આ વિચાર કરે છે, હવામણની તૈયારી માઇલપા સૈયાની માઇલપા આરામ છે, એની માઇલપા હુતા છે. પોતાને પરસ્યો હોય ગયો, ઓ આ હું એ હસું કે આ હસું. કારણ કે ઘડીક પહેલા જે સપનું આવ્યું હતું એની માઇલપા પોતે ભિખારી થયા હતા, એ હાસું છે કે અત્યારે આ જે જનકપુરના મહારાજ એ હાસું છે. પોતે ઉઠી પોતાના જે ક્રિયાક્રમ કરી અને કચેરીની માઇલપા જાય છે. પણ મગજની માઇલપા બસ એક જ વાત છે કે આમાં હાસું હું, આમાં હાસું હું. રાત્રે જે ભિખારી બન્યો તો એ હાસું કે અત્યારે હું જનકપુરનો મહારાજ છું એ હાસું. અને સભાની માઇલપા જે સભાજનો આવે છે એને પ્રશ્ન કરે છે કે હું હાસું, એ હાસું કે આ હાસું. કોઈ પણ પ્રકારનો ફોડ પાડતા નથી, કોઈ પણ વાતની શોખવેટ કરતા નથી, ખાલી એટલી જ વાત કરે છે કે આમાં ક્યું હાસું, એ હાસું કે આ હાસું. કોઈ જવાબ આપી શકતું નથી. એમ કરતાં કરતાં 5-7 દિવસનો સમય વીતી ગયો અને પોતાના મગજની માઇલપા બસ એક જ વાત છે કે આમાં હાસું હું. અને પોતે નક્કી કર્યું કે વિદ્વાનોની સભા બોલાવવી, હરેક વિદ્વાનોને બોલાવવા અને એની માઇલપા આનો રસ્તો આમાં હાસું હું એ જાણવું. અને તારીખ નક્કી થઈ
નક્કી તારીખે બધા જ વિદ્વાનોને તેડાવે છે કે અમુક તિથિ અને અમુક વારને દિવસે આ આપણા જે સભાખંડ છે એ ખંડની માલપા બધાય વિદ્વાનોને પંડિતોને હાજર થવાનું છે. અને ટાઈમ આવ્યો, બધા વિદ્વાનો પંડિતો મહાન મહાન માણસો આવીને બિરાજમાન થયા છે. કારણ કે એ સભાખંડને એવી રીતનો ગોઠવણ કરવામાં આવી કે જેને જેવી કક્ષા એવા એવા બધાના આસન આપ્યા છે, જેવી જેવી કક્ષા એવા એવા આસન આપ્યા છે. આખી સભા અકળેઠઠ ભરાઈ ગઈ છે, ખીચો ખીચ આખો સભા ખંડ ભરાઈ ગયો છે. અને એની માઇલપા દરવાજાની માઇલપા આમ બધા જોવે તો ત્યાં અષ્ટવક્ર ઋષિનો પ્રવેશ થાય છે. અષ્ટવક્ર ઋષિ એટલે જેના 8 અંગ વાહકા હતા, જે ત્રિકાળજ્ઞાની મહાન ઋષિ, પણ એના 8 અંગ વાહકા હતા. અને એના દીદાર થયા, એને આવતા જ એમ જોયા અને આખી સભા ખડખડાટ દાંત કાઢવા મળી. પણ બાકી સભાએ દાંત કાઢ્યા અને આમ જ્યાં જનકે જોયું અને જનક મહારાજ પણ પોતે થોડાક મુસ્કરાઈ ગયા, પોતાને પણ દાંત આવી ગયા અને એને પણ દાંત કાઢ્યા. અને આમ જ્યાં અષ્ટવક્ર ઋષિએ જોયું અને જનક મહારાજને દાંત કાઢતા જોઈ અને પોતે ખડખડાટ દાંત કાઢવા મીડ્યા, હસવા મીડ્યા. પોતે આખી સભા શાંત થઈ ગઈ. મહારાજ જનકને જો ઓ આ તો અષ્ટવક્ર ઋષિ પોતે ઊભા થયા છે. પધારીએ ઋષિવર પધારીએ, આસન ગ્રહણ કીજીએ. અને ઊભા થયા, ઊભા થઈ અને ખૂબ સ્વાગત કર્યું છે. એક આસન ઉપર બેહારી અને પગનો અંગૂઠો ધોઈ અને આવકાર આપ્યો છે, એને પૂજા કરી છે. અને પછી પૂછે છે મહારાજ એક પ્રશ્ન કે બોલીએ મહારાજ. જનક મહારાજ બોલીએ. અને જનક મહારાજ કહે છે કે ઋષિવર આપ પધાર્યા. અને ત્યારે આખી સભાએ જે દાંત કાઢ્યા એ હું સમજી શકું એવી બાબત છે, પણ આપે કેના દાંત કાઢ્યા એ મને સમજાણું નહીં. અને ત્યારે અષ્ટવક્ર ઋષિ કહે છે હે જડ જનક, મેં તારા દાંત કાઢ્યા. મહારાજ તે હાથ જોડે, પ્રભુ હા મેં તારા દાંત કાઢ્યા. પ્રભુ મારા દાંત કે હા. આ સમારોહની સભા ભરી અને ન્યાય કરવા બેઠો છો એના મને દાંત આવ્યા. અરે પ્રભુ આ સમારોહ નથી, આ તો કંઈક વિદ્વાનો છે, આ તો કંઈક મહાન મહાન જ્ઞાની માણસો છે. અને તમે એને સમારોહ કહો છો કે હા જનક, જે સાંભળીના વખાણ કરે એને સમાર કહેવાય. આને મારા 8 અંગ વાંકા જોયા, એને કોઈએ મારી જ્ઞાન ન જોયું. એટલે આ લોકો જે સાંભળીના વખાણ કરે એને સમાર કહેવાય. એટલે આ લોકો સમાર છે. અને જનક મહારાજથી 2 હાથ જોડાઈ ગયા અને પોતે જ એમ પગમાં પડી અને કહે છે પ્રભુ વિસ્મય કે બોલીએ રાજન, કે એક પ્રશ્ન છે કે બોલો. કે યસ કે યસ, એટલે આ હાસું કે આ હાસું. અને ત્યારે જનક અશ્વવક્ર ઋષિ કહે છે કે મહારાજ તારે રાત્રે જે સપનું આવ્યું અને સપનામાં તું ભિખારી થયો હતો અને તને જે ખીર મળી તે એ જ પ્રશ્ન છે ને તારો. કારણ કે આ તો ત્રિકાળ જ્ઞાની છે. અને મહારાજ જનક 2 હાથ જોડીને ઊભા રહી ગયા. પ્રભુ હા, તો એમાં હાસું હું, એ હાસું કે આ હાસું. અને ત્યારે અષ્ટવક્ર ઋષિ કહે છે હા ભવજનક, એ ખોટું અને આ પણ ખોટું. પ્રભુ સમજાણું નહીં કે એ ખોટું અને આ પણ ખોટું. કારણ કે એ તારું રાતે બંધ આંખનું સપનું હતું, તારી આંખ ખુલી ગઈ એટલે પૂરું થઈ ગયું. અને આ જે ટાણે તું જોઈ રહ્યો છો એ તારી ખુલ્લી આંખનું સપનું છે.
અને એ આંખ બંધ થઈ જાય એટલે પૂરું થઈ જાય. માટે એ સપનું એ પણ ખોટું છે અને આ સંસાર એ પણ ખોટું છે. માટે ગંગા સતી કહે છે કે સપના જેવો છે સંસાર. આ એક સપનાની માઇલ પા આપણને જ બધાને ખબર હોય કે કાલ બાળક હતા, મોટા થયા, યુવાન થયા, લગ્ન થયા, દીકરા દીકરીઓ થયા અને એની ઘેરે પણ દીકરા થઈ જાય ખબર ન રહે. એક આંખના મટકાની માઇલ પા બધું વ્યૂ જાય છે. એટલે ગંગા સતી કહે છે કે વિધોઈને ચમકારે મોતીડું પરોવી લ્યો પાનબાઈ, નકર અચાનક થશે અંધારા. માટે માણસ માત્રે પોતાના જો આવતા 84 લાખ યોનિમાં ફરવું હોય તો સત્કર્મ કરજો અને સત્કર્મ રૂપી મોતીડું પરવવાનું કહે છે. તો એ ખોટું અને એ પણ ખોટું. જય માતાજી.